હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? બધાને જય શ્રી રામ, જય મોગલમાં. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો 11 વાગ્યા છે 7 અને આપણે આવી ગયા છે એવી પાણી વાળવા વાળીએ. તો ચાલો મોટર ચાલુ કરી દઈએ. તો વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો મોટર ચાલુ કરી દઈએ આપણે અહીંથી. ત્યાં મોટર ચાલુ થઈ જશે પાણી. તો મિત્રો મોટર ચાલુ કરી દીધી આપણે. જો આપણે નીકળી ગયા પાણી વાળવા પાવડો છે અહીંયા. આપણે ઓલી બાજુ તમને નાનું અમથું ટીપણું બતાતું હોય તો ત્યાં જવાનું છે. અને વાદળા થઈ ગયા છે, જો વરસાદ આવો એવો માહોલ થઈ ગયો છે. તો મિત્રો આપણે મોટર ચાલુ કરી ત્યારે અહીંયા પહોંચ્યા હતા, લાઇટ વહી ગઈ હતી, પણ લાઇટ પાછી આવી ગઈ છે અને મોટર ચાલુ થઈ ગઈ અને પાણી અહીંયા પહોંચ્યું છે જો. અને આપણે જવાનું છે હવે નાકું વાળવા. તો વિડીયોમાં બન્યા રહેજો. જો અને વાતાવરણમાં થોડોક ફેરફાર થઈ ગયો છે ને બાકી જો. તો હાલો આપણે નાકું વાળી જઈએ હવે. આપણે નાકું વાળી લીધું છે ને હવે પાછા એટલા છેડે વૈયા જવી ફર્યું ભરાય એટલે પાછા નાકું વાળવા વહી આવશું. તો વિડીયોમાં બને રહીજો. જો અમે છેડથી પાણી આવે, જો અહીંયા છેડથી પાણી આવે. આ છે આપણી ડુંગળી અને તડકો પણ નીકળી ગયો છે જો. તો મિત્રો આપણે પાણી અડધું વળાઈ ગયું છે ને અડધું બાકી છે. અને આ છે આપણી વાડીએ રાય અને ઓલ પાસે વાલોર અહીંયા ને આગળ જાવી એટલે તમને તો કોમેન્ટ કરી દેજો તમારી વાડીએ પણ રાય હોય તો તમને કેવી થઈ જાય. અમારે રાય દેજો. તો મિત્રો આપણે તો આપણી વાડીએ જે વાવેલું છે તે તમને બતાવી દીધું છે. નાલો તો નાકું ભરાઈ ગયું છે તો નાકું વળી આવી પાછા. તો મિત્રો આપણે નાખું વાળીને આવી ગયા છે એવી આપણે અહીંયા લહાણે. તો જો અહીંયા પાણી ચાલુ છે ને અહીં લહાણ છે. તો આપણે નાખું વાળીને આવ્યા છીએ અને છાણ નાખવાનું છે એટલે અમારી દેશી ભાષામાં પોદળા કહેવાય એને. તો આપણે એનો બધો રસ બનાવીને પછી નાખવાનો છે. તો આપણે લઈ આવ્યા છીએ અહીં જો અને આને આમ હલાવી પછી આમાં નાખી દેવાનો છે. તો વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે આગળ આમાં નાખી દેવી અને એમાં પાણી જવા દેવી એટલે આખામાં આવી જાય. તો વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો પાણી વળાઈ ગયું છે અને 11 વાગ્યા છે 2. તો હવે આપણે નીકળીશું ઓલપા ઘઉંમાં પાણી વળવાનું છે ત્યાં. તો વિડીયોમાં બન્યા રહીજો. તો છેલ્લું ફરી જો આવડો આ છે એ ભરાઈ ગયું છે અને આમાં પાણી આવે છે એ છેલ્લું જ છે. તો વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો આપણે ડુંગળીમાં પાણી વળાઈ ગયું છે પણ આપણે ઘઉંમાં હવે પાણી નથી વાળવાનું કેમ કે લેટે વહી ગઈ છે અને વરસાદ જેવો માહોલ થઈ ગયો છે એટલે પાણી નથી વાળવાનું. જો આવા વાદળા થઈ ગયા છે એટલે પાણી આપણે નથી વાળવાનું. વરસાદ આવે એવું થઈ ગયું છે જો. તો મિત્રો વરસાદ અંધાર્યો છે એટલે આપણે પાણી વાળવાનું રહ્યું છે બંધ. તો હવે મળીશું નવા વિડીયોની સાથે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા નવા વાડી વિસ્તારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.